વલસાડના કેરી માર્કેટ બહાર આવેલ દુકાનમાં પંચર બનાવવાનું કામ કરતા શખ્સને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું. વલસાડના બેચર રોડ ઉપર આવેલ એપીએમસી માર્કેટમાં સ્થિત દુકાનની બહાર પંચર બનાવવાનું કામ કરતો યુવાન આજરોજ સાંજે નજીકમાં આવેલ ઝાડની ડાળખી પાસે લોખંડના પાઇપ સાથે કંઈક કામ કરી રહ્યો હતો. તે દરમિયાન ઝાડ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરમાંથી લોખંડના પાઇપમાં વીજ પ્રવાહ ઉતરતા જોરદાર વીજ કરંટ લાગવાથી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વલસાડ શહેરના મોગરાવાડીના છતરિયા વિસ્તારમાં રહેતો સુરેશ રજપૂત શહેરના બેચર રોડ ઉપર આવેલ એપીએમસી માર્કેટમાં આવેલ એક ટાયર્સની દુકાનમાં પંચર બનાવવાનું કામ કરતો હતો. આજરોજ સાંજે 5:15 વાગ્યાના સુમારે સુરેશ નજીકમાં આવેલ ઝાડ ઉપરની ડાળખી પાસે લોખંડના પાઇપથી કોઈ કામ કરી રહ્યો હતો. તે દરમિયાન એકાએક ઝાડ પાસેથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરમાંથી વીજ પ્રવાહ લોખંડના પાઇપમાં ઉતર્યો હતો. લોખંડનો પાઇપ હાથમાં પકડી રહેલા સુરેશને જોરદાર કરંટ લાગતા બેભાન થઈ ગયો હતો. ઘટના અંગે 108ને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સુરેશની તપાસ કરતા 108 કર્મીએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં લોખંડનો પાઇપનો આગળનો ભાગ તથા ઝાડની ડાળખી પણ સળગી ગઈ હતી. મૃતક સુરેશ રજપૂત પરણિત હતો અને તેને 2 સંતાનો હોવાનું જાણવા મળે છે. પોલીસે મોડી સાંજે અકસ્માત મોત મુજબનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.